ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેનો પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા 3 મુદ્દા રોડ ઉપર ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોની વાતાવરણ ગરમાયું હતું। વિપક્ષના નેતા સાંસદ અલી સૈયદ ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચામાંની તૈયારીઓ દર્શાવતા વિપક્ષ સભ્યોએ શહેરના રોડ ઉપર ટૂંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોને છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી। જે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલા ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઈ તેમ કહી હવે આ આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જીપીસીબીની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો। તો શહેરના રોડ ઉપર રખડતા ઢોરના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કઈ બનાવ બને ત્યારથી કરાતી હોવાના આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ હતું તે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતા એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી। વિપક્ષના નેતા સાંસદ અલી સૈયદ ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાનું કહી શાસકના બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું। બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્ય સાથે ભરૂચને સુંદર બનાવવાના સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું। તો ડમ્પિંગ સાઇટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય આગામી દિવસમાં આ પ્રશ્નનું પણ નિવારણ આવી જશે તેમ કહ્યું હતું। પોણા 3 કલાકની મેરેથોન બની રહેલ ભરૂચ નગરપાલિકાની સમસ્યા સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું। નમસ્કાર। આજરોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું। કયા કયા વિકાસના મુદ્દા લેવામાં રોડ રસ્તાના છે, પછી લાઇટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે, એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવે છે। હાલ ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ સર્જાયો છે, તો એના માટેના કયા આયોજનો કરવામાં આવ્યા છે? અમે હાલ ડમ્પિંગ સાઇટનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે કાયમી નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે। એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ। ભરૂચ એક ઐતિહાસિક શહેર છે, સૂફી સંતોની ભૂમિ છે। ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે। એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે। તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે, રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એને ખુલ્લા પાડેલા છે અને આ 3 પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય, હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, 3 મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે એ સત્ય છે। કેમ કે 3 મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે। ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે। ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે, પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું। ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે। આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા 3 વર્ષના અંદર 350 થી 400 જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય,
એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી 70 થી 80% વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની શાસક પક્ષની અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય એના કારણે 80% જેટલા રોડ રસ્તાઓ વરસાદના 3 વર્ષની સમય મર્યાદા પહેલાં ખરાબ થઈ ગયા છે, ખખડધજ થઈ ગયા છે. એટલે અમે એમને કીધું કે તમે જે 3 વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાવરવાના પ્રયાસ કરી રહ્યા છો. આજે વિપક્ષે આક્રમક થઈને 58 જે મુદ્દા હતા એમના આજે એ તમામ મુદ્દાના ઉપર દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે વિપક્ષ રોડના ઉપર આવશે. મતલબ શું છે? ભના અંદર આપણે એમને ખૂબ ખુલાસાથી કીધું છે કે ભાજપના ભના કારણે આ 3 જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે, એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, 3ના અંદર ભાજપના ભની ક્યાંક ને ક્યાંક સાદગાંઠ છે. તેના કારણે આ ભરૂચની પરિસ્થિતિ આજે આવી છે.